નમસ્કાર મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 થી લઈને 1680 રૂપિયા સુધી કપાસની બજાર જોવા મળી રહી છે। 20 થી 25 રૂપિયાનો સુધારો મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો ખાસ કરીને તમામ જણસીના ભાવમાં છેલ્લા 2 દિવસથી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1490 થી 1638 રૂપિયા, મોરબી 1400 થી 1650 રૂપિયા, હરસોલ 1480 થી 1580 રૂપિયા, વિરમગામ 1052 થી 1585 રૂપિયા, હળવદ 1300 થી 1609 રૂપિયા, બોટાદ 1400 થી 1650 રૂપિયા, કડી 1300 થી 1652 રૂપિયા, પાટણ 1350 થી 1650 રૂપિયા, ચોટાણા 900 થી 1520 રૂપિયા, વડાલી 1450 થી 1681 રૂપિયા, બહુચરાજી 1350 થી 1477 રૂપિયા, જેતપુર 1341 થી 1658 રૂપિયા, હિંમતનગર 1499 થી 1618 રૂપિયા, ધ્રાંગધ્રા 1110 થી 1500 રૂપિયા, અમરેલી 1000 થી 1660 રૂપિયા, જામજોધપુર 1380 થી 1665 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1630 રૂપિયા, સિદ્ધપુર 1273 થી 1650 રૂપિયા, વિસનગર 1300 થી 1662 રૂપિયા, ઉનાવા 1211 થી 1631 રૂપિયા, કુકરવાડા 1330 થી 1628 રૂપિયા, ગોઝારિયા 1541 થી 1597 રૂપિયા, વિજાપુર 1350 થી 1608 રૂપિયા, ધંધુકા 1150 થી 1570 રૂપિયા, ખાંભા 1270 થી 1590 રૂપિયા, ચાણસમાં 1341 થી 1463 રૂપિયા, વાંકાનેર 1350 થી 1612 રૂપિયા, અંજાર 1437 થી 1550 રૂપિયા, થરા 1300 થી 1606 રૂપિયા, માણસા 1280 થી 1609 રૂપિયા, જામનગર 1000 થી 1615 રૂપિયા, કાલાવડ 1100 થી 1620 રૂપિયા, બાબરા 1490 થી 1665 રૂપિયા, જસદણ 1300 થી 1620 રૂપિયા, હારીજ 1352 થી 1400 રૂપિયા, ભાવનગર 1200 થી 1600 રૂપિયા, જામખંભાળિયા 1400 થી 1521 રૂપિયા, મહુવા 600 થી 1500 રૂપિયા, દિયોદર 1351 થી 1480 રૂપિયા અને ગોંડલ 1000 થી 1626 રૂપિયા।